ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિના આહારમાં દહીંનો સમાવેશ કરવામાં સલાહ આપી રહી છે કે દહીંમાં કડકની અસર હોય છે અને જે ગરમીને બચાવવામાં મદદરૂપ થાય છે અને દહીં પાછળ રોગપ્રતિકારક શક્તિમાં, આંતરડાના સ્વાસ્થ્યમાં અન્ય ઘણા ફાયદાઓ માટે જાણીતું છે. અને પરંતુ આ સેવા તમારા માટે સમસ્યા કારણ બની શકે છે. તો આ દહીંનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. અને જાણી લો કે દહીંનું કેટલાક આડઅસરો વિશે. ઉનાળામાં ઋતુમાં દહીં સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ દહીંનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે દહીં ખાવાના ગેરફાયદા. દહીંના કેલરીમાં ચરબી હોય છે જે વજન વધારે છે. જ્યારે આ વજન ઘટાડવા માટે ડાયટ પર ફેટ દહીંનું સેવન દહીંમાં લેક્ટોઝ હોય છે અને લેક્ટોઝ ઇન્ટોલરન્ટ લોકો માટે હાનિકારક હોઈ શકે છે. તમારે દહીંનું સેવન ટાળવું જોઈએ. દહીંમાં કેલ્શિયમનું ઉચ્ચ સ્તર કિડનીની સમસ્યામાં વધારો કરી શકે છે. અને જો કિડનીની સમસ્યા છે તો ભૂલથી પણ દહીંનું સેવન ન કરવું જોઈએ. સબસ્ક્રાઇબ માય ચેનલ.